અને એક ભારતની સંસ્કૃતિ જ આ વસ્તુ શીખવાડે કે એક ખેડૂત વાવણી વાવવા જાય તો પેલા મુહૂર્ત જોવે, શુકન જોવે, ભગવાનને સંભાળી અને પછી એ વાવણીની શરૂઆત કરે કે ભગવાન અમને સારો પાક આપે. તો એક અનાજ વાવવાનું હોય ને અનાજનો સારો પાક લેવો હોય તો બી ખેડૂત મુહૂર્તને શુકન અને ઈશ્વરનું સ્મરણ કરી બીજ વાવે. તો જ્યારે એક માનવરૂપી પાક સારો લેવો હોય ત્યારે એ સંસ્કાર બી ગર્ભાધાન સંસ્કાર એ શીખવાડે, પરમાત્માનું પતિ પત્ની સ્મરણ કરે અને પરમાત્માને પ્રાર્થના કરે કે અમે એક બાળક ઉત્પન્ન કરવા માગીએ છીએ, એ બાળક એવું સંસ્કારી બને, સાત્વિક બને, પોતે બી સુખી થાય ને સમાજને સુખી કરે એવું સાત્વિક બાળક અમને આપજો. અને આવી સદભાવનાથી ગર્ભમાં આધાન થાય, જેને ગર્ભાધાન સંસ્કાર કહેવાય. અને જ્યારે એ આત્મા આ શરીર છોડીને જતો રહે ત્યારે પછી પણ એક સંસ્કાર થાય જેને આપણે અગ્નિ સંસ્કાર કહીએ. ભારતની સંસ્કૃતિમાં આત્મા શરીરમાં પ્રવેશ કરે એ પહેલેથી સંસ્કારની શરૂઆત થાય. આત્મા શરીર છોડીને જતો રહે પછી પણ સંસ્કાર થાય. જેટલું મૂલ્ય સુખ માટે સંપત્તિનું છે એથી લગભગ અનંત ગણું મૂલ્ય જીવનમાં સુખ માટે સંસ્કારનું પણ છે. જેનો પરિવાર સંસ્કારી, જેના સંતાનો સંસ્કારી, એને ગરીબીમાં પણ સુખ આવે. અને જેનો પરિવાર સંસ્કારી ન હોય તો એને સંપત્તિ હોવા છતાંય શાંતિ ના હોય. અને એટલા માટે સંસ્કારી સમાજનું નિર્માણ કરવું એ બહુ જરૂરી છે. અને ભાઈ, અમુક ચીજ આપણે જોઈએ ને કે જે બાળપણથી આવેલી હોય એ જાતી નથી. અમુક વસ્તુ બાળપણથી જે આપણા જીવનમાં ઘડાઈ ગઈ હોય એ વસ્તુ પછી ક્યારેય જાતી નથી. અને સંસ્કાર પણ ક્યારેય જાતા નથી. એટલે મારે ને તમારે બધાએ સંસ્કાર ઉપર બહુ ધ્યાન દેવું. આજે અમે હરિદર્શન કંપનીમાં ગયેલા, ડાયમંડ કંપની. તો ત્યાં લગભગ ઓફિસ સ્ટાફ હતો 1000-1200 માણસોનો. દર બુધવારે એ લોકો સભા કરે છે. ડાયમંડ કંપની છે. કંપનીમાં ભગવાનનું સુંદર મજાનું મંદિર બનાવેલું છે, સ્વામિનારાયણ ભગવાનનું. દર બુધવારે બધા જ ઓફિસ સ્ટાફ ભેગો મળી અને સભા કરે. 20 વર્ષથી આ સભા ચાલતી આવે છે. કેટલા વર્ષથી? 20 વર્ષથી. બધા જ પોતે શેઠ હોય, એમના બધા જ ઓફિસના સ્ટાફના માણસો હોય, ધૂન કરે, કીર્તન કરે, ભજન કરે, ઘડીક સત્સંગ સાંભળે. 20 વર્ષથી. અને મને રીતેશભાઈ કહેતા હતા, મને કે સ્વામી, અમારા કારખાના, અમારી ઓફિસમાં ક્યારેય ફિલ્મનું ગીત નથી વાગ્યું. હર હંમેશ કોઈને કોઈ સંતોની સારી કથાઓ વાગે છે. કથાઓ વાગે, બધા કથાઓ સાંભળે. મને કે તમારી કથા ખૂબ લોકો સાંભળે છે. એટલે આજે કે બધા ઓફિસના સ્ટાફના માણસોએ જ કહ્યું કે સતશ્રી ભાવનગરમાં છે તો બોલાવો ને આપણને થોડી વાર આશીર્વચન આપે. એટલે આજ બપોર પછી હું ત્યાં ગયેલો. પણ મેં આ હરિદર્શન કંપનીની જે વ્યવસ્થા જોઈ, મને એવું લાગ્યું કે એણે કંપનીને ભગવાનનું મંદિર બનાવી દીધું છે. કંપનીને ભગવાનનું મંદિર બનાવી દીધું. અન્નકૂટ પુરાય, ભગવાનની હરિમંદિરની જેવી ત્યાં રોજ સેવા થાય. અને સ્ટાફમાં બી લગભગ બધા નિર્વ્યસની. કોઈને ત્યાં અંદર તો કંઈ ખાવા પીવાનું જ નહીં. આવો સંસ્કારી સ્ટાફ, સંસ્કારી. એટલે મને એમ થયું કે કર્મ પણ પૂજા બની જાય. જો ધારે માણસ તો પોતાનો સ્ટાફ પણ એવો સંસ્કારી અને એટલો બધો સત્સંગી બની જાય, એનામાં કોઈ વસ્તુ બીજી ના આવે. અને સંસ્કાર ડેવલપ કરતા વાર લાગે. નરેન્દ્રભાઈ મોદીમાં એ સંસ્કાર હતા. એટલે વિદેશ, આજે આપણે ઘણીવાર એમ કહીએ કે મારે કામકાજ હોય એટલે સ્વામી અમારે થોડુંક શું છે કે માવો બાવો ખાવું પડે, કે એમ મસાલા ખાવા પડે, બીડી પીવી પડે.
નરેન્દ્રભાઈ મોદી આજે 24 કલાક કામ કરે છે દેશ વિદેશને. એને તો કેટલા પ્રકારના ટેન્શનો હોય ભાઈ, મોટી મોટી જવાબદારી, તો પણ એકદમ સાદું ભોજન અને સાત્વિક જીવન જીવી શકે છે. કોઈ વ્યસનની જરૂર પડતી નથી. અને આપણે એમ કહીએ કે આ જરૂર પડે, ખાવું પડે, એવું કોઈ જરૂર હોતી નથી. વિદેશ ગયા હોય તો શું? તમને એક ક્લિપ બતાવું છું. વિદેશ ગયા હોય, વિદેશના વડાપ્રધાન કદાચ એ શરાબની આપે પ્યાલી, નહીં એટલે નહીં. લો, એ નવરાત્રિના ઉપવાસ ચાલતા હતા ને પહેલાં વહેલા અમેરિકા ગયેલા. ઓબામાજીએ આમંત્રણ આપેલું, બરાબર, વ્હાઇટ હાઉસમાં. તોય નરેન્દ્રભાઈ નો જમ્યા તો નો જમ્યા. વ્હાઇટ હાઉસમાં અમેરિકામાં ભોજનનું આમંત્રણ મળે અને પાણી પીને વયું આવું કે મારે નવરાત્રિના ઉપવાસ છે, મારે ખવાશે નહીં. એ સંસ્કાર જીવમાં હોય ને તો થાય, નહીતર આપણે તો દાબીને વહી આવીએ ભાઈ. આપણને એમ થાય કે નહીં ખાઈ મિશેલ ભાભીને ખોટું લાગશે, પીઝાય દાબતા આવીએ, નો દાબવાનું દાબતા આવીએ. સંસ્કાર એ જીવની ચીજ છે. અને જે માણસ સંસ્કારી હોય ને એ દેશ વિદેશ ગમે ત્યાં જાય, એના સંસ્કારમાં ફેર ન પડે. ગમે ત્યાં જાય, ગમે એવાની ભેગો રહે, એના સંસ્કારોમાં ફેર ન પડે. અને એવા બે પાત્રો તમને શાસ્ત્રમાં વર્ણવેલા તમે બધા જાણો એવા કહું તો, એક પ્રહલાદ હતા. 5 વર્ષનો બાળક, આખો પરિવાર એનો આસુરી, પણ એમાં એકદમ ભગવાનના ભક્ત તરીકે જીવન પ્રહલાદ જીવા. કોઈ અસુરનો એને સંગ ન લાગ્યો. એ તમે જુઓ, બધા જ આસુરી વૃત્તિના, બધા જ અસુરો, અને અસુરોના સમૂહમાં રહી અને પ્રહલાદ ભગવાનના ભક્ત રહ્યા. એક પણ અસુરનો સંગ એને અડવા ન દીધો. આને કહેવાય કાદવમાં કમળ ખીલ્યું. ગમે એટલા મોડા માણસો પડખે રહેતા હોય, પણ જેને સારું રહેવું છે એ માણસ તો સારો રહી જ શકે. અને બીજા હતા એવા રામાયણમાં વિભીષણ. આખી લંકા રાક્ષસોની હતી, પણ એમાંય વિભીષણ પરમ પવિત્ર જીવન જીવા અને પાકા ભગવાનના ભક્ત રહ્યા. હનુમાનજી મહારાજ લંકામાં ગયા ને તો એને એક આશરો મળ્યો, વિભીષણનું ઘર. એટલે જેને સારું રહેવું છે એ તો મોળા માણસોની વચ્ચે પણ સારા રહી શકે, અને જેને નથી રહેવું એ સારાની વચ્ચે પણ સારા રહી શકતા નથી. એટલે સંસ્કાર કોઈ બીજી ચીજ નથી. આત્મામાં રહેલું જે સદજ્ઞાન એ સુસંસ્કાર છે. આત્મામાં રહેલું જે અજ્ઞાન એ જ કુસંસ્કાર છે.